આજે આપણે બનાવીશું તુવર રીંગણનું શાક। એના માટે સામગ્રી છે હિંગ, કડી પત્તો, જીરું, ગરમ મસાલા, ધાણા જીરા પાવડર, કાશ્મીરી લાલ મિર્ચ, હળદર અને આદુ, લસણ અને લીલા મરચું સાથે વાટી લીધું છે। મીઠું છે, ટામેટું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખીશું આપણે જીરું નાખીશું, પછી હિંગ નાખી દઈશું, પછી કડી પત્તો નાખીશું અને આ મરચું વાટેલું હતું એ નાખીશું। હવે નાખીશું ટામેટું, ગરમ મસાલો, ધાણા જીરા પાવડર, હળદર, કાશ્મીરી લાલ મિર્ચ, ધાણા અને રીંગણ। હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું, થોડી વાર ઢાંકીને આમ જ રાખીશું, પછી આપણે પાણી એડ કરીશું। હવે આપણે આમાં પાણી એડ કરીશું, હવે આપણે જોઈ લઈએ 15 મિનિટ થઈ ગઈ છે, દાણા ચડી ગયા છે કે નહીં જોઈ લઈએ। થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લીલો ધાણો નાખી દઈશું। આપણું તુવેર રીંગણનું શાક રેડી થઈ ગયું છે।